અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભગવાન શામળાજીના સાનિધ્યમાં લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે। પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ। જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે તે સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદ્મ ધારણ કરી અહીં શામળાજી નગરીમાં બિરાજ્યા છે। અનેક ભક્તો આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે। આજની પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે। અહીંયા હજારો ભક્તો શામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન શામળિયાના દર્શન કરવા આવ્યા છે। આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયાના દર્શનાર્થે આવ્યો છું। આજના શામળિયાના દર્શન કરી સાક્ષાત ગુરુના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે અને તમામ હજારો ભક્તો જે આજે આવેલા છે તે પણ શામળિયાને મળીને ધન્યતા અનુભવશે।